નડિયાદની દિનસા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત સસ્કેડ નોટમાં મેડમ પ્રૂફ વગર બ્લેકમેલ કરે છે લખી વિદ્યાર્થી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો। જય વિજયકુમાર પાટીલ નામના વિદ્યાર્થી કોલેજના પ્રોફેસરના ત્રાસથી પગલું ભર્યું। ઔષધ નોટ પરથી સ્પષ્ટ થયું। મૃતકનું નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ થયું। સમગ્ર મામલે નડિયાદ પોલીસે તપાસ હાથ ધરી। તમારું નામ અને શું ઘટના બની? મારું નામ વિજયકુમાર માધવભાઈ પાટીલ। એમાં 4 કે 5 દિવસ પર અમને લોકોને અહીંયા દિનસા પટેલ કોલેજમાં બોલાયા હતા અને ત્યાં આગળ મારા છોકરાને એમ કહ્યું કે અમે અઠવાડિયું તારું બિહેવ જોઈશું, નહીં લાગે તો તને સર્ટી આપી દઈશું અને એના નામ બધા એ કર્યા હતા, ઇસ્યુ બધા ઓપન કર્યા હતા। બધી કોલેજના શિક્ષકોને બધા એક થઈ ગયેલા અને એકલો પાડ્યો તો આના મનમાં લાગી આવ્યું હતું એટલે આ પગલું ભર્યું છે। છોકરો કયા વર્ષમાં પડતો હતો? પહેલા વર્ષમાં। શું કર્યું છોકરાએ? ઘરે ફાંસો ખાધો દુપટ્ટો નાખીને। પેલા ઘણા સમય ડિપ્રેશનમાં હતો? 3-4 દિવસથી ડિપ્રેશનમાં હતો કેમ કે આગળ ને એટલે કે મને એ કહેતા કે મને કે એ કર્યું એના લીધે કે હું એ આવી ગયો। શું કારણે સ્કૂલો કોલેજ વાળા છોકરાને કીધું? કોલેજ ખબર નહીં, કોઈ ફરિયાદ જ નથી મારા છોકરાને, પણ એ લોકોએ ખબર નહીં ઇસ્યુ કેમના બધા ઊભા કર્યા અને એ લોકોએ મારા છોકરાના એ આખી કોલેજના જે શિક્ષક ને શિક્ષિકાઓ કરે બધા એક થઈ ગયા અને મારા છોકરાને એકલો પાડ્યો તો મારા છોકરાના મનમાં લાગી આવ્યું એટલે નીકળી ગયો અને ધમકી આલી કે જો આ અઠવાડિયું અમે તારું બિહેવ જોઈશું અને જો સારું નહીં હોય તો અમે તને કોલેજમાંથી કાઢી મૂકીશું। એટલે આ લાગી એટલે આત્મહત્યા કરી। શું માંગ છે તમારી? મારી માંગ છે કે આ કોલેજ સામે પગલાં લો, ન્યાય મળે મને।